શ્રી વિજયભાઈ રૂપાણી। મિત્રો આ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનો બંગલો। અમારે તો અહીંયા અમે નજીક રહીએ એટલે સાહેબ નીકળતા હોય એટલે અમે તો જોઈએ જ સાહેબને તો સારી રીતે બહુ સ્વભાવ બી સારો અને બહુ આમ માણસ તરીકે બહુ સારા હતા, બરાબર। આમ એવું રાખેલું જ નહીં કે આના ઉપર આ શક અમારે તે સ્વભાવ બહુ સારો એ થયું એ તો બહુ ખરાબ થયું ને, ભગવાન એમની આત્માને શાંતિ હાલે, અમે તો એવું ઈચ્છીએ છીએ। હું નીચે બેસી ગયો છું કારણ કે વંઢાએ તમે જોઈ શકો છો પેલી બાજુ સિક્યુરિટી છે એટલે રિસ્ક લઈને વિડીયો બનાવી રહ્યો છું, બરાબર। તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું। તો મિત્રો આજે એવા વ્યક્તિના શહેરમાં પહોંચી ગયા છીએ જેઓ ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી સાહેબના શહેરમાં ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ। મિત્રો આપ સૌને ખબર હશે કે એરોપ્લેન દુઃખદ ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું હતું। તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ તેમના મૂળ વતનની તથા જન્મસ્થળની વાત કરીએ તો રાજકોટના હતા, પણ ઘણા સમયથી તેઓ ગાંધીનગર જિલ્લામાં રહેતા હતા। તો આજના વિડીયોમાં આપણે તેમનો બંગલો, રેસિડેન્સ અથવા ઘર પણ કહી શકીએ તો તે જોવાના છીએ અને જ્યાં ગાડી તેમનું ઘર આવેલું છે ત્યાં ગાડી આજુબાજુના જો આપણે કોઈ રહેવાસી મળી જાય તો તેમની પણ આપણે મુલાકાત લઈશું, ઠીક છે મિત્રો। વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો આગળ વધ્યા પહેલાં જ્યાં વિડીયો બે શો કરી રહ્યા છે જરૂર નિહાળજો, કારણ કે જે પહેલો વિડીયો છે એરોપ્લેન ક્રેશ થયું હતું અને બીજા દિવસે હું સાઈડ ઉપર પહોંચ્યો હતો અને સાઈડ ઉપર જઈને ત્યાંના રહેવાસીજનની વાતો સાંભળીને આપણું કાળજું ધ્રુજ્યું છે તેવી વાતો હતી। તો બીજો વિડીયો છે અમદાવાદ એરપોર્ટનો, તો બંને વિડીયો આ વિડીયો પછી જરૂર નિહાળજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હા આ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં બંને વિડીયો હું લગાવી નાખીશ તો તમે સીધા વિડીયો પર પહોંચી જશો। ચલો પાછા આવીએ વિડીયો પર। જસ્ટ આપણે અત્યારે પહોંચ્યા છીએ મહાત્મા મંદિર, તમે જોઈ શકો છો મહાત્મા મંદિરનો નજારો। તો ભાઈ આ છે મહાત્મા મંદિર। તો ચલો ગાંધીનગર સિટી નિહાળતા નિહાળતા તેમના ઘર તરફ વધીએ। તો જોઈ શકો છો આ છે ભાઈ ગાંધીનગર। આ સિટીમાં તમે જોઈ શકો છો એટલે સાફ સફાઈ દેખાય છે આપણને। તો ચલો આવો ધીરે ધીરે તેમના ઘર તરફ વધીએ આપણે। તો મિત્રો થોડા આગળ પહોંચ્યા એટલે તમે અહીંયા બગીચો એવું જોઈ શકો છો કેટલું સુંદર છે। આવો તમને નજારો દેખાડું ઉદ્યોગ ભવનનો, તો અહીંયાથી જ ઉદ્યોગ ભવન દેખાય છે। આ ચરખો તમે જોઈ શકો છો બનાવેલો છે જે મહાત્મા મંદિરે આવેલો છે તે, તો અહીંયાથી ઉદ્યોગ ભવન દેખાય છે। બહુ કરું છું હું, તમે જોઈ શકો છો આ ઉદ્યોગ ભવન છે અને આખો આ નજારો ચલો। તો મિત્રો જે વિસ્તારમાં સાહેબ રહેતા હતા તે વિસ્તારમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા વડીલો બધા બેઠા છે। પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને। મારું નામ બળદેવજી સનાજી ઠાકોર અને અહીંયા સાહેબ રહેતા હતા રૂપાણી સાહેબ, એ બહુ સારા માણસ હતા અને એ મુખ્યમંત્રી હતા ત્યાં પણ સારું બધાનું કામ કરતા અને એમનો બહુ સ્વભાવ બી સારો અને બહુ આમ માણસ તરીકે બહુ સારા હતા, બરાબર। પણ એ અમને બી નારાજગી તો છે જ, એ ભગવાને એમના કર્યું એટલે બહુ ખોટું થઈ ગયું। ભગવાન નારાજ કેમ થઈ જાય ખબર નહીં, બાકી તો બહુ સારા। કોઈ દિવસ તમારી મુલાકાત થયેલી ખરી? અમારે તો અહીંયા અમે નજીક રહીએ એટલે સાહેબ નીકળતા હોય એટલે અમે તો જોઈએ જ સાહેબને તો સારી રીતે જ। એટલે અમારે તો અહીંયા સવાર થાય ને અહીંયા અહીં બેસીએ તો સાહેબ અહીંયા થઈને જ નીકળતા। હા,
એમનો ફાફલો અહીંથી નીકળે, આખો ફાફલો હોય અંગાથી, કાફલો આખો અંગાથી હોય એટલે નીકળે અને સાહેબના અહીં દર્શને અમે તો કરતા મળતા. અહીંયા જ અમારી હાજરી હોય. અત્યારે ભૂપેન્દ્ર સાહેબ નીકળી તો એ અહીં થઈને જ નીકળી બધા, એટલે મને સાહેબોને તો બહુ સારું હતું. સભામાં કેવા હતા? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એમનો સ્વભાવ તો કોઈના જોડે આમ એવું રાખેલું જ નહીં કે આના ઉપર આ છે કે મારે તે સ્વભાવ બહુ સારો હતો. એ થયું એ તો બહુ ખરાબ થયું ને, ભગવાન એમની આત્માને શાંતિ આલે, અમે તો એવું ઈચ્છીએ છીએ. બરાબર. તમે જે બે વાતો કહી તે માટે ધન્યવાદ કાકા તમારો. એટલે ત્યાં થઈને અમે સવારમાં વોકિંગ કરવા નીકળીએ ને તો ઘણી વખત અમે ત્યાંથી નીકળતા, સાહેબ હોય ખરા, ગાડીઓ પડી હોય, એમના કાર્ડ પણ હોય. બહુ સારું. કોઈ દિવસ અમને પણ એવું ના કહે કે ભાઈ કેમ આમ નીકળો તેમ નીકળો. સ્વભાવ બહુ સારો હતો. વોકિંગમાં તમે નીકળતા હતા કે સાહેબ? ના ના, સાહેબ નહીં, અમે નીકળતા બધા સવારમાં નીકળીએ જ છીએ અમે તો જરૂર. હાલ નહીં, હાલે નીકળીએ છીએ. તો આવો ચલો ઘર તરફ આપણે વધીએ. તો મિત્રો, વિજયભાઈ રૂપાણી સાહેબના જ્યાં ગાડી બંગલો આવ્યો છું ત્યાં ગાડી સામે આવી પહોંચ્યો છું અને જસ્ટ બંગલા તરફ હું ગયો. જસ્ટ બંગલા તરફ ગયો તો સિક્યુરિટી ગાર્ડ આવી ગયા અને કહેવા માંડ્યા કે પરમિશન નહીં મળે. પછી તેઓ અંદર ગયા. જોઉં છું ને અહીંયા યાર સિક્યુરિટી બહુ ટાઈટ છે, તમે સામે જોઈ શકો છો. પોલીસની ગાડી છે. તો જસ્ટ આ બંગલો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનો બંગલો છે. અને આ બાઉન્ડ્રીના કારણે અંદરની બિલ્ડિંગ દેખાતી નહીં હોય તમને. તો ફરીથી હું હિંમત જુટાઈને જઉં અને જ્યાં ગાડી ગેટ ઉપર લખેલું છે વિજયભાઈ રૂપાણી એ કેપ્ચર કરું. બરાબર દેખાઈ નાખું છું કે રૂપાણી સાહેબનું નામ લખેલું છે. આ તમે જોઈ શકો છો શ્રી વિજયભાઈ રૂપાણી. તો આ ગાંધીનગરમાં બંગલો છે જ્યાં ગાડી પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી રહેતા હતા. તમે અંદરની સાઈડ બંગલો જોઈ શકો છો. ફરીથી યાર સિક્યુરિટી આવ્યા છે. હું થોડો દૂર જાઉં છું, મોબાઈલ લઈ લેશે. તો ભાઈ આ જોઈ લો વિજયભાઈ રૂપાણીનો બંગલો. રિસ્ક લઈને અહીંયા ઉતારી રહ્યો છું. બરાબર. તો આખો એરિયા તમે જોઈ શકો છો. આ એરિયા છે આખો. બરાબર. અને અંદરની સાઈડ આ બંગલો છે તેમનો. તો મિત્ર, ગાર્ડ પેલી બાજુ બધા બહાર ફરીથી નીકળ્યા એમ હું આ તરફ પાછો આવી ગયો છું. તો મિત્રો, ગેટ આગળ ગયા હતા અને તમને કહ્યું કે ત્યાં પરમિશન નથી મળી. તો આપણે બોર્ડ જોઈ લીધું વિજયભાઈ રૂપાણીનો ફાઇનલ આ બંગલો છે. તો ત્યાં કહ્યું કે ઉતારતા નહીં, બહારથી પણ ઉતારતા નહીં. જો ઉતારશો તો મોબાઈલ લઈ લેવામાં આવશે. તો આપણે એક બંગલા, જે ખાલી બંગલો છે, અહીંયા રેનોવેટ વર્ક ચાલી રહ્યું છે, તો એ બંગલામાં આવી પહોંચ્યા છીએ. જસ્ટ વિજયભાઈ રૂપાણીનો જે બંગલો છે તેની બાજુમાં જ છે. તો હું તમને દેખાડી નાખું છું. અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે વિજયભાઈ રૂપાણીના બંગલાનો. તમે જસ્ટ જોઈ શકો છો. તો મિત્રો, આ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનો બંગલો, જે ગાંધીનગર સિટીમાં આવેલો છે. અને હું નીચે બેસી ગયો છું કારણ કે વંઢા તમે જોઈ શકો છો પેલી બાજુ સિક્યુરિટી છે, એટલે રિસ્ક લઈને વિડીયો બનાવી રહ્યો છું. બરાબર. તો જસ્ટ તમે જોઈ શકો છો બંગલા આગળ આંબાનું ઝાડ છે અને અતિ સુંદર બંગલો છે. આ જોઈ શકો છો આપણા પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનો. અને આ ખાલી બંગલો જ્યાં આગળ રેનોવેટ વર્ક ચાલે છે. થોડા નજીક જઈએ, જોયા જવાશે, પકડાઈ જશે તો જોઈ લો. વિજયભાઈ રૂપાણીનું જે બોર્ડ માર્યું હતું. પછી હું આ તરફ ફરીને આવ્યો અને આ બંગલામાં ઘૂસીને અંદર એન્ટર થયો અને અહીંયાથી શૂટ કરી રહ્યો છું.
બરોબર. અહીંયા તમે જોઈ શકો છો રેનોવેટ વર્ક ચાલી જ રહ્યું છે આ બંગલાનું. તો ચલો આ તરફ જોતા જોતા જઈએ. પાછળની સાઈડે બંગલો જ છે જુઓ. તમે બંગલાની અંદરથી હું ઝૂમ આઉટ કરું છું, જોઈ શકો છો. જોઈ શકો છો આ જ બંગલો છે ભાઈ વિજયભાઈ રૂપાણીનો. આ પાછળનો ભાગનો એરિયા છે બંગલાના. આ જસ્ટ કેવી રીતે તમે દેખાડી રહ્યા છો વંડાથી જોઈ લો તમે. અત્યારે હાલ તો બંધ જ છે. આ જોઈ શકો છો પાછળનો ભાગ એકદમ બંગલાના પાછળનો ભાગ છે ભાઈ વિજયભાઈ રૂપાણીના. અતિશય સુંદર આગળ ઝાડ છે આંબાના વગેરે બરોબર. અહીંયાથી હું નીકળું છું બરોબર. કેટલા મોટા મોટા છે યાર આંબાના ઝાડ સાહેબના બંગલા આગળ. જે રેનોવેટ વર્ક ચાલી રહ્યું છે તે આ બંગલાનું. તો ચલો સીધા બહાર મળીએ આ બંગલાની. મિત્રો જે ખાલી બંગલો છે તેની બહાર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયાથી એન્ટર થયા હતા અને બાજુનો જ બંગલો વિજયભાઈ રૂપાણીનો હતો. અને જે ગેટ આવેલા છે તે આ તરફથી આ તરફ જઈએ એટલે બંને બંગલાના ગેટ આવે છે. જે રિપેરિંગ થાય છે એ બંગલાનો પણ ગેટ છે અને વિજયભાઈ રૂપાણીના બંગલાનો પણ આ તરફ ગેટ છે બરોબર. અને તમને ખબર જ હશે કે અત્યારે માહોલ થોડો ગરમ ચાલે છે એટલે સિક્યોરિટી ટાઈટ છે. તો પણ અમે રિસ્ક લીધું. પહેલાં જ્યારે હું પરમિશન લેવા ગયો ત્યારે મેં કહ્યું કે બહારથી પણ શૂટ ના કરતા, જો બહારથી તમે શૂટ કરશો તો મોબાઈલ લઈ લેવામાં આવશે. તો પણ અમે વેટ કરી અને સિક્યુરિટી અંદર ગયા અને થોડો ઘણો આપણે કેપ્ચર કરી લીધો બરાબર. તો જે સરકારી અધિકારી જોડે આ મારો વિડીયો પહોંચે તો મને માફ કરજો, કારણ કે હું મહેસાણાથી આવ્યો છું, આટલો દૂર આવ્યો છું અને મારા વ્યૂઅર્સ માટે થોડો ઘણો પણ સીન ના ઉતારું તો એ ખોટું પડે બરાબર. કારણ કે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ મેં કહ્યું હતું મારા વ્યૂઅર્સને તો વિજયભાઈ રૂપાણીનું ઘર દેખાડીશ, ભલે ને પછી મારે રિસ્ક કેમ ના લેવું પડે. મને માફ કરજો જે કોઈ સરકારી અધિકારી જોડે મારો વિડીયો પહોંચે તો બરાબર. તો શું કરીએ, હું આ વિડીયો એન્ડ કરું છું ને જો વિડીયો તો હું પસંદ આવે થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ, એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, તો ચલો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.